આજે આંતરરાષ્ટ્રીય ડ્રગ્સ વિરોધી દિવસ નિમિત્તે ગુજરાત પોલીસ અને ખાસ કરીને આજે સુરત જિલ્લા પોલીસ અને શિક્ષણ અધિકારીએ સાથે મળીને સુરત જિલ્લાના 75,000થી વધારે વિદ્યાર્થીઓને જોડવાનો પ્રયાસ કરીને છેલ્લા એક અઠવાડિયાથી ચિત્રકામ સ્પર્ધા, રંગોલી સ્પર્ધા, કવિતા સ્પર્ધા, 1 મિનિટના વિડીયો દર્શાવીને ડ્રગ્સ માટે કઈ પ્રકારે ડ્રગ્સથી દૂર રહેવું જોઈએ, ડ્રગ્સથી થતા નુકસાનો, અને આ એક અઠવાડિયામાં આ જિલ્લાના ભવિષ્ય એવા યુવાનોને ડ્રગ્સ વિરોધી અઠવાડિયું તરીકે સુરત જિલ્લા પોલીસ અને શિક્ષણ અધિકારી દ્વારા ઉજવવામાં આવ્યું છે. આજે બી ખૂબ મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓએ ભાગ લીધો અને સૌ લોકોએ સપોર્ટ લીધો કે આઈ સ્ટેન્ડ સ્ટ્રોંગ અગેન્સ્ટ ડ્રગ્સ. ગુજરાત પોલીસ માટે આંતરરાષ્ટ્રીય ડ્રગ્સ વિરોધી દિવસ ભલે આજે હશે, પરંતુ અમારા સૌ માટે ડ્રગ્સ વિરોધી દિવસ એ 365 દિવસ છે. ગુજરાત પોલીસ આ 365 દિવસ આ જ રીતે ડ્રગ્સ વિરોધની આ અભિયાન સામે લાગી રહી છે. આ ડ્રગ્સ વિરોધી અભિયાન ડ્રગ્સ આવતા પકડવાનું કામ જે રીતે પોલીસ કરે છે, એની સાથે સાથે પોલીસે એના બીજા સ્વરૂપે સમાજ વચ્ચે આ લડાઈને લઈ જવી, સમાજ આ લડાઈને આગળ વધારે, સમાજ આપણા આવનારા ભવિષ્યના સૌ યુવાનોને ડ્રગ્સથી થતા નુકસાનથી વાકેફ કરાવે અને સમાજે એક થઈને આ લડાઈ કઈ રીતે લડવી જોઈએ એ પોલીસે આ કામગીરી જે રીતે આગળ વધારી છે તે બદલ સુરત જિલ્લા પોલીસ અને ખાસ કરીને ગુજરાત પોલીસને હું અભિનંદન આપું છું.